હેલો એવરીવન। આજે આપણે લોકો ગિલોય વિશે વાત કરીશું અને ગિલોય એટલે ગળો। તો આપણે એનું જે કાઢો બનાવીએ છીએ એ કેવી રીતે બનાવાય એ હું તમને બતાવીશ। તો સર્વપ્રથમ આપણે પહેલાં ગિલોય વિશે વાત કરી લઈએ કે શા માટે આ ગિલોય પીવી જોઈએ। અને હા, તમને એના ફાયદા જણાવું છું એ સાથે જ એક વાત કરી દઉં છું કે જો જે વસ્તુના ફાયદા હોય છે એ વસ્તુનું નુકસાન પણ હોય છે। તો જો તમને કોઈ પણ બાબતની ડૉક્ટરી દવા ચાલતી હોય તો તમારે આ ગળો એટલે ગિલોયનો રસ કાઢો જે કંઈ પણ યુઝ કરો ડૉક્ટરની સલાહ લીધા પછી જ કરવો। મેં તમને જણાવ્યું એમ કે જો ડૉક્ટરની દવા ચાલતી હોય તો તમારે એમની સલાહ લઈને જ ગિલોય લેવી। અને ગિલોય એ અમૃત સમાન છે। એના ગુણ એટલા બધા સારા છે કે મોટા મોટા રોગો અને બીમારીઓને પણ દૂર કરે છે। ગિલોય સામાન્ય રીતે વેલ સ્વરૂપે જ જોવા મળે છે અને એના પાંદડા પણ હોય છે અને ગોળાકાર લીમડા અથવા કેરીના ઝાડની આસપાસ એ જોવા મળે। અને સૌથી શ્રેષ્ઠ ગિલોય એને કહેવાય કે જે લીમડા પર ચડેલી હોય। ગિલોયનો જો લીલી ગિલોય હોય તમારી પાસે તો ડાયરેક્ટ એને કોઈ મિક્સરમાં કે ખાંડીમાં ખાંડી અને ડાયરેક્ટ પાણીમાં ઉકાળી અને તમે એનો ઉપયોગ કરી શકો તો ગિલોયનો રસ કહેવાય। પણ ગિલોયનો કાઢો પણ પી શકાય છે। એ કેવી રીતે હું તમને બતાવવાની છું। અને ગિલોય બજારની અંદર એની ગોળીઓ પાવડર અને સિરપ પણ મળે છે। પણ હું એવી આશા રાખું છું કે જો આપણને અવેલેબલ થતી હોય ગિલોય તો તાજી બનાવીને પીવી જોઈએ। કફ વાત પિત્ત સંતુલિત કરે છે। ત્વચાની તકલીફોમાં પણ ખૂબ જ મદદરૂપ છે આ ગિલોય। ટાઇફોઇડ ડેન્ગ્યુ સાંધાનો દુખાવો ડાયાબિટીસ માનસિક તણાવ શરદી અસ્થમા કિડની હૃદયને લગતા કોઈ પણ પ્રકારના મોટા રોગોની અંદર પણ આ ગિલોય પીવાથી ખૂબ જ ફાયદો મળે છે। અને અત્યારના સમયમાં જેની ખૂબ જરૂર છે આપણને ઇમ્યુનિટી, તો ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે આ ગિલોય કામ કરે છે। યાદશક્તિ પણ વધારે છે, રોગો સામે લડવાની સખત ક્ષમતા આપણને પૂરી પાડે છે। પણ મારે તમને એક વાત ખાસ કહેવાની કે ગિલોયનો ઉપયોગ યોગ્ય માત્રામાં થાય તો જ એ ફાયદાકારક છે। એટલે જણાવી દઉં કે એક વ્યક્તિએ દિવસની અંદર 10થી 15 મિલી એટલે 4-5 ચમચીથી વધારે આનો ઉપયોગ કરવો નહીં। મર્યાદિત માત્રામાં કોઈ પણ વસ્તુ સારી, કારણ કે અતિની ગતિ નકામી એ આપણે પણ જાણીએ છીએ। અને હવે હું તમને ખાસ મહત્વની વાત કે ગિલોય કેવી રીતે બનાવાય છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ। આ ગિલોયનું કાઢો અત્યારે બનાવી રહ્યા છે। જો તમારી પાસે લીલી ગિલોય અવેલેબલ, આ સૂકી ગિલોય છે, જો લીલી ગિલોય અવેલેબલ હોત તો ડાયરેક્ટ તમે આને મિક્સર કે ખાણીમાં ખાંડી અને પાણીમાં ઉકાળી અને પાણી આપણું ચોથા ભાગનું થાય એટલે ડાયરેક્ટ એને ઠંડુ કરીને પી શકત। પણ અહીંયા મારી પાસે સૂકી ગિલોય છે તો મેં એને કટ કરી લીધી છે અને અત્યારે હું એક જ વ્યક્તિ માટે કાઢો બનાવું છું। એના માટે મેં આ પાણી લીધું છે, એને આપણે ગરમ કરવા મૂકી દઈએ છીએ। અહીંયા મેં એક વ્યક્તિ માટે 5 થી 6 કટકાને કટ કરીને લઈ લીધા છે। જો આ એકલી જ વસ્તુ આ ગિલોયને જ આ પાણીમાં નાખીને ચોથા ભાગનું થાય પછી ગાળીને પી શકાય છે। પણ આને વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવવા માટે હું કાઢો બનાવું છું તો એની અંદર લવિંગ લઉં છું, તજ લઉં છું, મરી લઉં છું, આદું લઉં છું અને અહીંયા હળદર પણ લઉં છું। અને આની અંદર સિંધાલું મીઠું પણ તમે નાખી શકો। અને આને થોડું સ્વીટ બનાવવું હોય તો તમે મધ પણ નાખી શકો અને દેશી ગોળ હોય તો એ પણ નાખી શકો। ને અરડુસી તુલસી આ પણ તમે અંદર એડ કરી શકો છો। પરંતુ સિમ્પલ ખાલી ગળોની વાત છે તો એકલો ગળો એડ કરીને પણ તમે બનાવી શકો। પણ ધ્યાન રાખવાનું કે ગળોને 2 થી 3 વાર ગાળી લેવાનો છે। તો આ બધી વસ્તુઓ ડાયરેક્ટ નાખીને પણ ઉકાળો બનાવી જ શકાશે આપણો કાઢો, પણ હું આને ડાયરેક્ટ નથી નાખતી, આને ક્રશ કરી લઈશ, ખાંડી લઈશ અને પછી આની અંદર એની પેસ્ટ નાખીશ। શા માટે? તો એ વધારે ઇફેક્ટિવ અને વધારે તેજ બનશે અને ઓછામાં વધારે ઇફેક્ટ આવશે એટલા માટે। આને આપણે ખાંડી લીધું છે, જે વસ્તુ આપણે રેડી કરી હતી એને। હવે આને આપણે 5 થી 10 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર થવા દઈશું। પાણી ચોથા ભાગનું થઈ જાય એટલે એને ગાળી લઈશું આપણે। અને હળદર આની અંદર એડ કરી દઉં છું, સિંધાલું મીઠું છે, પછી દેશી ગોળ છે, આ બધું આપણી ઈચ્છા, જો આપણે એ રીતે બનાવવું હોય તો એ રીતે પણ બનાવી શકાય, નહીંતર આટલું ઇનફ છે। અને એકલો ગળો પણ પી શકાય છે આ રીતે બનાવીને। રેડી છે આપણો આ કાઢો। મોટાને લેવાનો હોય તો તમે 15 થી 20 મિલી એટલું આપી શકો। નાના બાળકને આપો તો 5 મિલીથી વધારે ના આપવું। આ ઢક્કણ છે એ 7.5 મિલીનું છે એટલે અડધું ઢાંકણું જેટલું નાના બાળકને આપી શકાય। અને આને બનાવી અને આખો એક દિવસ સુધી સ્ટોર કરી શકાય। એનાથી વધારે આને બનાવીને રહેવા દઈને યુઝ કરવો નહીં। એટલે તાજો જ બનાવીને પીવો અને થોડો નોર્મલ હોટ હોય ત્યારે પીવો, જેથી વધારે ઇફેક્ટ કરશે। થેન્ક યુ સો મચ એવરીવન, બાય।